હા તો કોઈ વાત હું કહું છું વિડીયો બનાવો તમે તમારે કેવો વિડીયો બનાવો ગાયને રોટલી ખવડાવતા વિડીયો બનાવો કૂતરાને બિસ્કિટ ખવડાવતો વિડીયો બનાવો અને આખા ગુજરાતમાં અચાનક જ એટલા બધા વિડીયો વાયરલ થઈ જાય હારું અચાનક જ આટલું બધું ચમ થઈ ગયું છે જો આખું સોશિયલ મીડિયા સેવામાં જ ના બતાવું મારું નામ મેળવી નહીં બરોબર ને તમે તમારે બનાવો અને લખો સેવા કરીને લખો ખુખાર મેલડી રામ રામ લખશો તોય ચાલશે અને નહીં લખો તોય ચાલશે પણ કરો આટલું તમારું જોઈને 5 લોકો કરતા થશે આજ કેટલા લોકો આવી સેવા કરતા થઈ જાય ફરી પૂછું છું અને એ કર્યા પછી ભલે અઠવાડિયું તે ચાલુ કર્યા અઠવાડિયું ભલે થયું હશે કોકના પશુ પક્ષીને ખવડાવવાથી રોજ દાડામાં એક વખત ના થતું હોય 2 દાડે 3 દાડે એક વખત કરતા હશો પણ આ કર્યા પછી તમારા હૃદયમાં કેટલો આનંદ થાય છે તમારી આત્માને પૂછો થયો કે નહીં ખાલી ખાલી ના કહેતા હો હું બોલું છું એમ ના બોલાડતા થાય છે ને આનંદ હા તો આનંદ કેમ થાય છે આનંદ એટલે થાય છે કે તમે બીજાને સુખી કરવાની ભાવના રાખી અને કોકનો ભૂખ ની મિટાવો છો કોકના ખવડાવો છો એની આત્માની તૃપ્તિ થાય એનો સંતોષ થાય ને આપે રૂપે તમને ડબલ સંતોષ થાય આ તો હવે એક નવી શરૂઆત મારે કરવાની છે જો આદેશ કરું ખાલી તમારા એક ગામમાંથી 100-200 લોકો આવતા હોય 100-200 300-500 લોકો આવતા હોય કઈક કઈક ગામડાઓમાંથી 1000 લોકો આવે છે એક વિસ્તારમાંથી એક ગામમાંથી તો જે ગામમાંથી 100 લોકો આવતા હોય ને એક જ તમને ખબર હોય કે અમારા ગામમાં મારી તારા ભક્તો ભાવિક ભક્તો અમારા ગામમાં 100 તારા ભાવિકો છે તે 100 ભેગા થઈ અને તમારા ગામમાં એક ચબૂતરો બનાવો હું કહું છું પૈસા ખૂટ જ મારી જોડથી લઈ જજો ચબૂતરો બનાવો ચકલાન ચણ નાખવાનો ચબૂતરો બનાવો જે ગામમાં ના હોય વ્યવસ્થા જગ્યાની ના થતી હોય મને કરજો પંચાયતની જગ્યા એ નહીં માનતો હોય તો ફાડી વેલી શું કીધું કરશો ને આટલું અને ખાલી રામ રામ લખી દેજો તોય ચાલશે મારું નામ લઈ લખવાની જરૂર ખાલી રામ રામ લખી લેજો રામ ભરોસે વાત પૂરી જાઓ તમારા ગામના તમારા બનાવેલા ચબૂતરામાં એક એક ચકલા ચણ ખાશે ને એનો હિસાબ કરી મારો ભગવાન હિસાબ કરશે એટલે દેવ પાછા પડે અમુક ને કહેતા ખુખાર મેળવી હોય તો મને ગમે તો લોટરી લાગે એક 15 દાડા હું કરોડપતિ થઈ જાત મોનું અરે સોની મોની રે ઘેર જા તું તાર બીજી માતાએ જા કરોડપતિ જે થક કરાવતી હોય જાય કરોડપતિ બનવા અત્યારે નહીં આવતા બધા આ શું ખોટું કરોડપતિ બનાવી દો તાત્કાલિક એ જ એના ભાઈઓ જોડે દાદાગીરી કરતો થઈ જાય એની પત્નીને મારતો થઈ જાય એના મા બાપને મારતો થઈ જાય તાલાવ એના મા બાપને એમ કીધે જા હેડ ઘર મારું છે આ શું ખોટું તો અત્યારે હલાય મારા પૈસા એવી કૃપા કરાય માને ખબર હોય કે 500 રૂપિયા આલી ને તો અવરા વાપરશે તો માં જરૂર હોય ને હો તો લે હો પકડ અને જે માં એ દીકરા પ્રત્યે પ્રેમ વધારે રાખ નવરા પડો તો મોબાઈલ છે મોબાઈલ તો મોબાઈલમાં સર્ચ મારો ને કે રામાયણ તો રામાયણ આખી સિરિયલ આવે છે સાંભળવી હોય તો સાંભળવા માટે આવે છે જોવી હોય તો જોવા માટે આવે છે મહાભારત તો લખો મહાભારત આખું મહાભારત કૃષ્ણ ભગવાનનો અર્જુનજીનો સંવાદ ઉપદેશ વાપરવા મળે બેઠા બેઠા સાંભળો ખબર પડશે ભગવાનનું અસ્તિત્વ શું છે ભગવાન શું છે મનુષ્ય શું છે આ કર્તવ્ય શું છે કર્મ શું છે પુણ્ય શું છે પાપ શું છે આ બધી ખબર પડશે સમજ મળશે આપે રૂપે દરેકને જો ધીરે 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 અંદર જ્ઞાનનો વિકાસ ના થાય ને તો મને કહેજો તમારા ઘેર મોબાઈલમાં ભગવાન બેઠા જોડો
હાસું ખોટું? પેલા તો રામાયણ જોવા જવું, પેલાના જૂના જમાનાના માણસોને પૂછી આવજો. પેલા રામાયણ નતું જોવા મળતું. પેલા છે ને ભવૈયા આવતા ગામમાં, ખબર હશે, ભવૈયા આવતા. અને હજુ કઈક કઈક ગામડામાં રિવાજ પરંપરા ચાલતી હશે ભવૈયાની. એમાં કોઈ રામ બને, લક્ષ્મણ બને, સીતા બને, રાવણ બને, હનુમાનજી બને, જાંબવંતજી બને, અંગદજી બને, એમ કરી આખી રામાયણ ભજવતા. એવું નાટક કરતા, નાટક ભજવતા ને તો આખું ફર્યું ભેગું થઈને, આખું ગામ ભેગું થઈને નાટક જોવા જતું. અને એવો આનંદ કરાવો, એમાંથી રામાયણનો બોધય શીખવા મળે. આજ બધું એ બધા જમાના જતા રહ્યા. એ ભાગ્ય કોઈક ગામડાઓ જોવા મળતું હશે અત્યારે. અને ધન્ય છે એ ગામ કે જ્યાં આવા ભવય. મનુષ્યને દુખી કોણ કરે? સૌથી મોટું તમારો દુશ્મન હોય તો તમારો જ અભિમાન. દુશ્મનો બહાર નહીં, દુશ્મન અંદર બેઠા છે. આ શું ખોટું? દાનવ રાક્ષસ બહાર નહીં, રાક્ષસ અંદર જ છે. ગયા રવિવાર વાત કરી હતી ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવલોકમાં અને દાનવ લોક અલગ અલગ લોક હતો. દેવલોક અને દાનવ લોક બે અલગ અલગ લોકમાં રહેતા હતા સતયુગમાં. ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં દેવ અને દાનવો રહેતા, જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં પૃથ્વી લોકમાં રહેતા હતા, રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. હા શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા. દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા. અને આ કળિયુગ છે, એક જ શરીરમાં દેવ અને દાનવ છે. હા શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. હા શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારો મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. હા શું ખોટું? તો આ રામ 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 બોલી અને આ રાવણનો અંદર નાશ કરાવું છું. તમને ચો ખબર છે રાવણનું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણનું કામ ને. દાનવોનું, રાક્ષસોનું કામ શું? તો દેવને દારૂ પીતા હોય દમો, તમે માંસ ખાતા હોય દમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય ગમો ના ગમો. અને પછી કે અમે તો બે ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું ચમને. પેલા અંદરના રાક્ષસને માર. પેલા એ રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. આ દીવાબત્તી, પૂજા પાઠ, ધૂપ ધુમાડા તો છે ને એ ખાલી ઉપાસનાની એક પદ્ધતિ છે કે ભગવાન માતાજી સુધી તમારી પ્રાર્થના પહોંચાડવા માટે દીવો કરવામાં આવે. અગ્નિદેવ સંદેશા વાહક દેવ કહેવાય. અગ્નિદેવ શું કહેવાય? તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું કામ કોનું? અગ્નિદેવનું. પેલા હવનો કરતા રાક્ષસોના ત્રાહિમામથી તો ઋષિ મુનિ હવન કરા અને એવી આહુતિઓ આલે, અગ્નિની જ્વાલા એવી ઊંચી ઊંચી થાય અને જ્વાલાથી, એ મંત્રોના પ્રભાવથી અગ્નિદેવ ભગવાન સુધી સંદેશો પહોંચાડે કે આ જગ્યાએ તમારું સ્મરણ થાય, તમારું હવન થાય છે, ભગવાન જાઓ તમે. લગ્નમાં બે ફેરા ફરતા હોય ત્યારે અગ્નિની સાક્ષી, મરી જાય તો અગ્નિની સાક્ષી. આ શું ખોટું? કોઈ ખારો પ્રસંગ હોય, ઘર નવું હોય તોય અગ્નિદેવને પ્રગટાવવા પડે, બિરાજમાન કરવા પડે. તો અગ્નિદેવ શું છે? સંદેશાવાહક દેવ છે. તો એટલે દીવો કરવામાં આવે છે. અગરબત્તી કેમ કરો? અગરબત્તી એટલે કરવામાં આવે છે કે વાતાવરણનું શુદ્ધિકરણ થાય. અગરબત્તી હારી સુગંધ વાળી, આમાં ફેવરો ગુગળ વાળી કે ગુલાબની કે મોગરાની, તો હારું સુગંધ આવે ને, સકારાત્મક ઉર્જા થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય અને
સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, તમારું મન શાંત થાય સુગંધથી, અને સુગંધથી મન શાંત થાય, તમે જે પ્રાર્થના કરો એ માતાજી સુધી પહોંચે, અને મનની વાત જ માતાજી સુધી પહોંચાડે, અવાજ ના પહોંચે. આ શું ખોટું? ગુગળનું ધૂપ શેના માટે છે? માતાજીને કરવા અંદર. ગુગળનું ધૂપ શું માતાજીને સુગંધિત કરીએ કે? અરે એ તો પોતે જે ફૂલોમાં સુગંધ નહીં, એ મારી માતાના સુગંધ છે. આ ગુલાબની સુગંધથી શું થાય? ના, મારા જેવી માતા તો પહેલેથી સુગંધિત હોય. પણ એ બધી ઉપાસના પદ્ધતિ તમારા માટે છે કે કંઈક કરતા બસ મન લાગે, અને મનની